બધા મિત્રોને જય માતાજી। તો આજે હું તમને એક વાત કહેવા માગું છું કે આજે અમારે જે ઇલાકો છે જે નેરા કાંઠે અહીંથી નેરું છે આમનામ ઠેઠ છે નેરું, તો એ નેરું છે એટલે એમાં હમણાં પાણી એટલે જીવ જનાવર નીકળે એટલે જે આપણે રાતે અહીંથી નીકળતા હોય ને એટલે ધ્યાન રાખવું પડે, કેમ કે આ બેલા પીડા છે એમાં વીસી કૂસી નીકળે કે જેમ કે સાપ છે વીસી છે એવું કાંઈ પણ નીકળે તો ધ્યાન રાખવું, પગમાં જોઈને ચાલવું। કેમ કે જો આગળ હું તમને દેખાડું એક હેરું અહીંયા મારી નાખેલો પીડ્યો છે, એક આવડી હેરી પીડ્યો છે, એક ઓલો ખૂણો જરો ત્યાં પીડ્યો છે। તો ચાલો હું તમને આગળ દેખાડું કેમ બિચારીને મારી શેપુ કાઢી નાખેલો છે, આવું તમને દેખાડો પણ જોઈ શકો તો ઓલો ખૂણો છે ને ત્યાં આપણે ગાડી છે દેખાડું જોઈ શકો આ ઝાડવું વૃક્ષ ફૂલ। તો એક આ હેરીમાં છે ખાસામાં જે ઓલો ખૂણો છે થોડે ત્યાં છે ને ઓલો ખૂણો જરો અમે ત્યાં છે। ચાલો આગળ હું તમને દેખાડું, નાનું એવું બસું છે અહીંયા છે, આ ખૂણે પીડ્યું એ સહેજ મોટું છે અને અહીંયા છે ને એ નાનું છે, એટલું છે। હું તમને દેખાડું જોઉં તમે આ ખૂણામાં છે જોઈ શકો છો મિત્રો। જોઈ શકો મિત્રો આ છે સાપનું બસું, આવું કાંક છે। આ છે મારા નાથ મોટાપાનું ઘર, મોટાપાનું ઘર છે ને અહીંથી આપણે દુકાનનો હેરી છે। હું તમને આડી બતાવું કે આ તો બીજું હેરું બસું તેડે છોકરા પકડવાવાળા નીકળાડી જો પકડી જાય આ જ આગળ ઓલી હેરી આમ ગયા ખાસામાં છોકરા પકડી જાય, બે છોકરા પકડી ગયા આગળ ઘેર વિયો છે ને કે જો આગળ તને પકડી જાય વિયો તો ભાગ ઘેર આગળ પકડી જાય મિત્રો। એને આપણે કીધું કે ચોર પકડવા આવ્યા છોકરા પકડવા આવ્યા ભાગી ગયા ઘેર, ગામમાં જતું હતું ને ઘેર ભાગી ગયો। હાલો ગાય જઈ દુકાને, હા તો તમે ધ્યાન રાખજો આવું કાંઈ થાય એટલે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું, કેમ કે એનો ઝેર ચડી શકે છે આપણે।